પપ્પા તમને ખબર હે શું હવે તો અમારા સ્કૂલમાં હે ને સેમેસ્ટર પદ્ધતિથી પરીક્ષા લેવાના હે. એમાં શું ફરક પડે? એમાં હે ને દર 6 મહિને એક પરીક્ષા લેવાની અને પછી બીજા 6 મહિને બીજી પરીક્ષા લેવાની, એટલે વર્ષમાં 2 વાર પરીક્ષા લેવાય. હા, તો એનો મતલબ તો એવો થયો ને કે હવે તું વરસમાં 2 વખત મારી આબરૂ કાઢીશ. એક પરીક્ષા હતી તો પછી સારું નતું. હવે સા તમારી આદત હાવ ખોટી નહીં. તમે ઉઠીને તરત જ મોબાઈલ લઈને બેસી જાઓ તો તમને એવું નહીં થતું કે આ ચાદર વાળીને મૂકી દઉં તો એનું કામ પતે. પણ હમણાં હું આવીશ એટલે પાછું ભાઈ ખોલવાની થાય મોઢી. તો ખોલવાની થાય વાળવાની નહીં. પણ શું કરવા વારી છે પણ આને હવારના પોરમાં કંટાળો લવરાવે વાહ બકવાસ કરી. બસ આ શું કરો તમે? મોબાઈલ ચાર્જિંગમાં મૂકું છે. લ્યો ફોન શું કામ ચાર્જિંગમાં મૂકવો જોઈએ? આમે તમે ફોન વાપરશો એટલે બેટરી ઉતરી જવાની હે ને, તો શું કામ ચાર્જિંગમાં મૂકવો તમારે? પર ફટાફટ મને આ કપડાની ઇસ્ત્રી કરી આપને બકા. લો કપડાની ઇસ્ત્રી શું કરવા કરવી હે? હું કપડાની ઇસ્ત્રી કરીશ ને તમે પેસો પાહી કરસલી થઈ જશે તો કપડાની ઇસ્ત્રી કરવાનો શું મતલબ? તારું ખાવાનું શું બનાવ્યું છે? જેમ ખાવાનું શું કામ બનાવવું છે? ચમ હું ખાવાનું બનાવીશ પછી તમે ખાશો અને પછી તમે કાઢી નાખશો તો ખાવાનું બનાવવાનું શું જરૂર છે? એ મારા બાપ હું જઈને હમણાં પેલી ચાદર વારી આવું. શું કરવા લોહી પીવે તું મારું? અલી બોડી તું તારા ધણીને કંટ્રોલમાં જે રીતે રાખે હે. મારો ધણી તો મારી એક વાત નહીં સાંભળતો અને આખા ઘરનું કામ એ મારે જ કરવું પડે. મારા ભાઈ ઘણા વર્ષ પછી આપણા ઘરે આવવાનો હે તો એને ખાવાનું કહેજો પાછા. હેલો સાંભળ્યું ચાલે સાહેબ? તમારી બેન શું કહે? ખાવાનું ખાઈને આવજો, ભૂખ્યા ના આવતા પાછા. હું એને અહીંયા ખાવાનું કોઈ કહું પછી તારે ચોક પાડવો જોવે ને. હું ચોક પાડે એ કહેવાય કે ખાઈને આવજો. શું કહું પણ એને એ કીધું એવું બોલ તું. હેલો હેલા હા બોલ. મમ્મીના ચરણોમાં સ્વર્ગ હોય હા. તો પિતાના ચરણમાં શું હોય? પિતાના ચરણમાં ચંપલ હોય. પડ્યા કોઈ દાડો? હે પપ્પા, હા બોલ બેટા. આ નવું વર્ષ આવ્યું હા તો તમને એવું નથી લાગતું કે આપણે ઘરમાં કંઈક બદલવું જોઈએ? મને સારું એવું લાગે તો છે કે કંઈક બદલવું જોઈએ. શું બદલવું જોઈએ? મારી સામે તો જોતા જ નહીં તમે. અલી તાર મમ્મીને હું એવું કહેવા માંગુ કે તાર મમ્મીને પૂછી લે શું બદલવું છે. આમ તો પહેલા બોલો ને એવી રીતે. આ તો ડાયરેક્ટ આમ જોવો તો મને કેવું થાય? પણ તને શું કરવા બદલું હું? હવે આ ઉંમરે મને કોણ હાલે? કાયમ ન કરી ભાષો ઉગતા તીરક લેતી હોય, ભાષવાનું ગોતતી હોય બોડી. હે પપ્પા, હા બોલ બેટા. પુરુષ ખરેખર ખુશ જાણે હોય? પુરુષ ખુશ જાણે હોય એમ? કાં તો પુરુષને બાયડી નવી હોય તાણે, કાં તો પુરુષ જોડે બાયડી ના હોય તાણે. કેમ તમે મારી જોડે ખુશ નહીં? અલી પણ એને પૂછ્યું એનો જવાબ આલો. આ તો જનરલ જવાબ છે. તારી વાત જ ચાહ આમાં. તું તારું કામ કર ને. જાણે હવે ત્યાં ઉડી ઉડી નહીં જાય વચ્ચે. ભાવેશ તમને કોઈ દિવસ એવું નહીં થતું કે હું તને ચેક બહાર ફરવા લઈ જાઉં? થાય હે ને? મને ઘણી બધી વખત એવું થાય કે હું તને ચેક બહાર ફરવા લઈ જાઉં, ચેક પિક્ચર જોવા લઈ જાઉં, કંઈક આમ હિલ સ્ટેશનમાં લઈ જાઉં, બધું એવું થાય. પણ પછી હે ને મને તારા કર્મકાંડ યાદ આવી જાય. પછી મને એવું થાય કે તારા બેડામાં 2 ટીકું. કોઈ દિવસ નહીં થતું. પેલા ઘર રહેતા શીખ. પારુલ તારો ભાઈ આપણા ઘરે આવ્યો હે, હવે ચાણે પાછો જવાનો હે? ચમ એવું પૂછો તમે? આ તો ભાઈબાટનો દાડો એક જ દાડો રહેવાનું હોય બેન નતા. આ કાલ ભાઈ બીજ પતી જાય, આ તીજ થઈ જાય, હજી પડ્યો પાડનજી. 2-3 દિવસ વધુ રોકાય તો તમને શું વાંધો હે? પણ ભાઈ બેન ના કરે, ભાઈ એક જ દાડો સારો લાગે. બે બેન 3 દાડા દિવાળીએ શું અહીં પડાટ્યું એનું? એના ઘરે મહેમાન નહીં આવતો, એને પાછું જવાની સમજણ નહીં પડતી. પણ એ ખવડાવું હે તો મારે ખવડાવું હે, તમને કઈ વાંધો હે? પણ એના ઘરે મહેમાન આવે બુદ્ધિ તો એને સમજણ તો પાડે કે ઘરે મહેમાન આવતા હોય આપણે તો તું અહીંયા જા એમ. એમ તો તમારા બુને હે ને 4-5 દિવસથી આઈને પડ્યા હે તો તમારા બુને કો જાય? મારા ભાઈને તમને મળે હે? પણ મારી બુનને મારા બાપનું ઘર છે. તો મારા ભાઈને શું હે તાણ અહીંયા? એની બુનનું ઘર ઈ તો સમજાવું તને કે બુનના ઘરે એક જ દાડો સારો લાગે ને આમે વરહમાં
માર્યો દર મહિનામાં 2 વખત આવે આપણા ઘરે. એને પાછું જવાની સમજણ નહીં પડતી. તમારે તો ઈ 2 દાડા વધારે ને તોય તમને પ્રોબ્લેમ. વાદના રે એનો વાંધો નહીં. મહેમાન આવે ને તો એમને નાસ્તો આલે, ઈ ઢળી ઢળીને ઈ ખાઈ જાય. મહેમાનને કશું હાથમાં આવવા દેતો નહીં. એમ તો તમારા બુને આયા ને તાણે બધા નાસ્તાના ડબ્બા ભર્યા તો બરાબર, તો બધાય ખાઈ ગયા અને શરદી થઈ જાય ને તોય નકરા ઠુસુસ કરે. શું પણ? શરદી થઈ જાય તમને ભલે ભોંડી પણ ઈ ખાય એના બાપના ઘરે આવી છે બચારી. તો મારો ભાઈ કઈ નહીં. પણ મહેમાનની ડીશમાં એ થોડું લઈ લેવાય ને. ખાવું હોય તો રહોડામાં લઈ જઈને ખવડાય નહીં ને. જે આલુ યાલ ઊંચા ના પાડું. તે તમારા બુને ખાતા હોય રહોડામાં. તે પણ ખાય તો પણ હું જાય કહું છું તારા ભાઈને બેહાર ને અહીંયા ખવડાવે રહોડામાં. મહેમાનની ડીશમાં એ ઠોકી લે. તમને તો બધાયમાં વાંધો મહેમાનની ડીશમાં હી લઈ લે, નામ લઈ લે. પણ આબરૂ કાઢે હે યાર. મહેમાન આવ્યા મહેમાનને ખાવા દેવાનું કે આપણે ખાવાનું હોય? મારા ભાઈને મહેમાન આલે કે મહેમાન પૈસા આલે તો હિમાનીના પૈસા ઈ ઠોકી લે. તો તમારા ભાણિયાને નહીં આપતા બધા તો નહીં લઈ લેતા બારોબાર. પણ એના બાપના ઘરે આવી છે. મારા મહેમાન આવે તો મારા ભાણિયા નહીં આપે. એમાં શું છે? નકરા તારો ભાઈ સારો દેખાય છે. ને હું હમદા ખાવા ના નહીં પાડતો. રહોડામાં બેહીને ખવડાય નહીં ને કોણ ના પાડે છે? તમને તમાર જો તમાર બોન જશે ને તો મારો ભાઈ જશે ને તરી રહેવાનો છે. અલી પણ સમજણ સમ નહીં પડતી તને કે મારી બુનને એના બાપનું ઘર છે. તો એ વેકેશન કરવા આવ્યો ચંબરી. અલી પણ એના બાપના ઘરે જાય વેકેશન કરવા કે મારા ઘરે આવે? બનેવીના ઘરે કોણ આવતું હશે વેકેશન કરવા? આવે જ તાણે નકર તને તમારું કરે એટલે તમારા જ બધા રાખે. અલે બે ભાઈ બુન હરખા હો. હારો મગજનો સવો કરો હો. રહેવાનો જ. રાખ હવે અને અમે એક કામ કર, અમે કઈક ભાડે ઘરે લઈ લઈએ. અમે બધા અહીંયા તારે તાર ભાઈ રાખજે. અઠવાડિયું જાવ દાડે હા, પછી હોશિયારી જવાનું મારો. હોય. તમે કોઈ એટલે જતો રે કઈ વાત કરે હે? ભાવેશ તમારા ફોનમાં કઈ નાગરનો ફોન આવે હે? કઈ ના ગણ હેન કનો શું કહે? ઈ રે એવું કહે કે ગુજરાતી માટે 1 દબાવો ને હિન્દી માટે 2 દબાવો. અલી ડૂબી કો કંપની વાળીનો ફોન હે. હેલો પપ્પા, હું તમને કહેતી હતી ને કે આમની કોકી હે ને કંપની વાળી જોડે લફરું હે. ઈ વાત સાચી જ છે. અલી ભોંડી એવું નહીં. તું કહો કે અલી આ ડોબો ફટાકો મને લો. હે ને આ તો હે ને ઉતાર બાપા જોડે તાર મારે જ ખબર હે. શું થયું હે? આ તમાર સોડી હાવ રિચર્ડ ભંગાર લાઈ છે. શું થયું બેટા? ઓછા ટકા હે તો બેટા ભણવામાં ધ્યાન રાખતી હોય તો. હવે ધ્યાન રાખીશ. આવતી પરીક્ષામાં સારા ટકા લાવીશ ને? ઓકે. ખબર નહીં તમાર બધા બાપ દીકરીનું બોન્ડિંગ આટલું સારું છે મોહે. કારણ કે બેનો દુશ્મન એક હોય ને બકા. હા. ભાવેશ હેડો તૈયાર થઈ જાવ, આજ આપણે પિક્ચર જોવા જવાનું છે. શિવ પિક્ચર જોવા જવાનું? કંટારા ના હો તો અમારે નહીં આવું. ચા અલે મોડી જે પિક્ચરનું નામ જ કંટારા હે એ જોવાનો કેટલો કંટારો આવે. પપ્પા તમે હે ને આ વખતે લગ્નમાં કુર્તો લાવજો. પૂરતો તાર મમ્મી ના પાડે મને પહેરવાની. ચમ મમ્મી ના પાડે છે? કુર્તો લાવવામાં વાંધો નહીં બેટા, પણ તાર પપ્પા હે ને એ કુર્તામાં કૂતરા જેવા લાગે ને એટલે ના પાડું. આમ કરે જુઓ મારી આમ એવા જ લાગો હો. પાલ આજ ખાવાની બને? ના ચમ હું તમને પૈણી ના ઘરમાં આવી ઈ પેલા આ ઘરમાં ખાવાનું કોણ બનાવતું હતું? મારી મમ્મી. હા તો પછી જે મેડતું તું મેડવા દો ને, તમારા મમ્મીને કો ખાવાનું બનાવે. એવું હે? હા તું જાણ. A few moments later. ભાવેશ મને પૈસા આપો ને મારે બજારમાં જવું છે. તારે પૈસા જોઈએ? હા તો એક વાતનો જવાબ આલ. લગન પહેલા તને વાપરવા માટે પૈસા કોણ આપતું હતું? મારા મમ્મી પપ્પાની. હા તો જે મેડતું તું મેડવા દો ને. મારી જોડ શું કરવા માંગે? તાર પપ્પા જોડ માંગ ને. મેડીને એને પૈસા જ માંગતા હોય જાણે તાણે. મિત્રો જો તમને આ ઘડિયાળ દેખાય એક વખત બગડી જતી ને તો મેં એને હમી કરીને તે હમી થઈ ગઈ. પછી આ પંખો રહ્યો ને બગડી ગયો હતો ને તે મેં હમો કર્યો તો હમો થઈ ગયો. પણ ઘરમાં અમુક વસ્તુ એવી હોય ને કે જે બગડી જાય ને પછી હમી ના થાય. સમજ્યા? સમજી જાય ને? શું કેવું પારલ તારે? સાચી વાત. સાચી વાત. મને તો એ ખબર નહીં પડતી કે તમને તાવ આઈ જે રીતે જો. એમાં એવું છે ને કે પહેલા 2 દાડા મને શરદી જેવું રહ્યું. પછી હું બહાર ગયો તો ગેટ જ તાવ ઊભો હતો. બરાબર? તો તાવે મને પૂછ્યું કે તમે નવરા હો? મેં કીધું તો કે આવી જાઓ? મેં કીધું આવી જાઓ. કેવી રીતે આવ્યો શું આવ્યો ને એક તો તાવ આવ્યો શું કરવા લો પી બેસતું મારું. હું પૂછતી હતી તમે તાવ જે રીતે આવી છે.